નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ફ્રાન્સિસ્કો રેડી દ્વારા કરવામાં આવેલ મેગોટ્સ એક્સપેરિમેન્ટ વિશે શીખીશું. આ પ્રયોગ 1665માં કરવામાં આવ્યો હતો અને માઇક્રોબાયોલોજીના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચાલો હવે આપણે આ પ્રયોગને સરળ ગુજરાતી ભાષામાં સમજીએ. ફ્રાન્સિસ્કો રેડીએ સળતું માંસ એટલે કે પ્યુટ્રીફાઈંગ મીટ લીધું. ત્યારબાદ તેમણે તેને 3 અલગ અલગ જારમાં રાખ્યું. પહેલો જાર સંપૂર્ણ બંધ હતો, બીજો જાર ખુલ્લો રાખવામાં આવ્યો હતો અને ત્રીજો જાર કોટન ગોઝથી ઢાંકવામાં આવ્યો હતો. થોડા દિવસ પછી તેમણે આ ત્રણેય જારનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન ફ્રાન્સિસ્કો રેડીએ જોયું કે પહેલા જારમાં કોઈ મેગોટ્સ ન હતો. બીજા ખુલ્લા જારમાં મેગોટ્સ જોવા મળ્યા. ત્રીજા જારમાં પણ મેગોટ્સ નહોતા, પરંતુ કોટન ગોઝ પર માખીના ઈંડા જોવા મળ્યા. આ ઈંડામાંથી પછી કીડા અને ત્યારબાદ માખીઓ વિકસે છે. આ પ્રયોગના આધારે ફ્રાન્સિસ્કો રેડીએ એ નિષ્કર્ષ આપ્યો કે માખીઓ માત્ર ઈંડામાંથી જ ઉત્પન્ન થાય છે, સળતા માંસમાંથી માખીઓ ઉત્પન્ન થતી નથી. આ પ્રયોગ દ્વારા આપણે સ્પોન્ટેનિયસ જનરેશન થિયરીને ખોટી સાબિત કરી છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ફરી મળીએ આગલા વિડીયોમાં.